નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ વિશાળ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 ફેબ્રુઆરીએ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે। દર વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં લાખો ગર્લ સાઇડ અને ગર્લ સ્કાઉટ દ્વારા જે વિશ્વ વિશાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય તો કે વૈશ્વિક મિત્રતાને પ્રોત્સાહન આપવાનું છે, યાદ રાખવું। અને વિશ્વ વિશાળ દિવસની વાત કરીએ તો શરૂઆત 1924માં થઈ હતી, જ્યારે યુનાઇટેડ સ્ટેટ ગર્લ ગાઇડ અને ગર્લ સ્કાઉટનું ચોથું આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાયું હતું, એના જ માનમાં ઉજવવામાં આવે છે। આ વખતની થીમ તો કે અમારી વાર્તા। તો ખાસ કરીને આવો એક દિવસ હતો, એ પણ યાદ રાખવું 22 ફેબ્રુઆરીએ। ત્યારબાદ અત્યાર સુધીના ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો 49મો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો હતો। 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરીએ 3 દિવસો વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ જે ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે। 11 ફેબ્રુઆરીએ 4 દિવસો વિશ્વમાં વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ, દાણચોરી વિરોધીનો દિવસ અને વિશ્વ યુનાની દિવસ। 12 ફેબ્રુઆરીએ આપણે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવ્યો હતો। 13 ફેબ્રુઆરીએ 2 દિવસો રાષ્ટ્રીય મહિલાનો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ આપણે ઉજવ્યો હતો। 15 ફેબ્રુઆરીએ 2 દિવસ વિશ્વ પેંગોલિન દિવસ જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે, જ્યારે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે જે 15 ફેબ્રુઆરીએ જ હોય છે। 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ। 20 ફેબ્રુઆરીએ 3 દિવસો વિશ્વ સામાજિક ન્યાય દિવસ, વિશ્વ માનવશાસ્ત્રનો દિવસ જે ફેબ્રુઆરીના ત્રીજા ગુરુવારે મનાવવામાં આવે છે, અને અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ। જ્યારે 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જોયો અને 22 ફેબ્રુઆરીએ આપણે વિચારોનો દિવસ જોયો। તો યાદ રાખવા આ મહત્ત્વના દિવસો। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં રાષ્ટ્રીય દિવસ પર અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે? તો મોરિશિયસમાં હાજરી આપશે નરેન્દ્ર મોદી અતિથિ તરીકે। તો મોરિશિયસ 1968થી બ્રિટિશ શાસનથી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ કરી પછીથી દર વર્ષે 22 માર્ચે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે, એટલે કે મોરિશિયાનો આઝાદીનો દિવસ। અને મોરિશિયાના વડાપ્રધાન જે નવીન રામગુલામે શુક્રવારે જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસના જે 97માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીના મહેમાન હશે। તો યાદ રાખવું, અને આ નરેન્દ્ર મોદી ગયા પછી વડાપ્રધાન મોદી 11-12 માર્ચ પોર્ટ લુઇસની મુલાકાત પર લેવાના છે। તો આ બધી યાદ રાખવું મોરિશિયસ વિશે, કારણ કે સ્થાપના દિવસ અથવા તો આઝાદીનો દિવસ છે। આપણા આઝાદીના અથવા તો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કોણ ચીફ ગેસ્ટ હતું? તમારે કોમેન્ટ કરવાનું છે। જો કે આના વિશે આપણે આગળ ચર્ચા કરવાના જ છે આજના લેક્ચરમાં। મોરિશિયસની વાત કરીએ તો હિન્દ મહાસાગર ટાપુનો એક દ્વીપ છે, કેપિટલ પોર્ટ લુઇસ છે, અને કરન્સી તો કે મોરિશિયન રૂપિયો છે, પ્રમુખ તો કે પૃથ્વીરાજસિંહ રૂપન છે, અને પીએમ નવીન રામગુલામ છે। તો યાદ રાખવી એટલે મોરિશિયસ વિશે માહિતી। ત્યારબાદ આદિજાતિ અલી એ લિંગાઈ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો આસામનું જે મિસેત નામની જે જનજાતિ છે એના દ્વારા ઉજવવામાં આવે છે। તો આસામનો સૌથી મોટો સ્વદેશી સમુદાય એક મિસિંગ જનજાતિ છે। તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને કૃષિ પ્રસંગ અલ આઈ લિંગાઈ ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, અને આ જે આસામી મહિનો છે ને ફાગુન, એ પહેલો બુધવાર આવતો હોય ને ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે, અને આ તહેવાર તો કે વાવણીની મોસમની શરૂઆત કરે છે। તો આ પણ યાદ રાખવું, કારણ કે અગાઉ એસટીઆઈમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે કયા તહેવારો કોને લગતા છે એ। તો જે નવા કૃષિ ચક્રને શરૂઆતનું પ્રતીક છે, અને આ નામનો અર્થ થાય છે અલિયાઈ એટલે અર્થ એનો બીજ થાય છે, બીજ એટલે દાણા, અને લિંગાઈનો અર્થ તો કે વાવણી થાય છે। તો બીજની વાવણી કરવાનો આવો એક તહેવાર છે, યાદ રાખવો આ તહેવાર પર। ત્યારબાદના થોડાક તહેવારો, મહોત્સવ અને ઉત્સવો જોઈ લઈએ તો ગંગા ઉત્સવ 2024 હરિદ્વારમાં યોજાયો હતો। નિમોલ ચકોડ ફેસ્ટિવલ અને સંગાઈ ફેસ્ટિવલ મણિપુરમાં યોજાયા હતા। રણ ઉત્સવ જે ધોરડો કચ્છ ખાતે ગુજરાતમાં, કાયલેન્ડ ડાન્સ ફેસ્ટિવલ સિક્કિમમાં, સાંસ્કૃતિક ઉત્સવ 2024 યુપીમાં, નેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ 2024 હૈદરાબાદમાં,
ગ્રામીણીય જે ભારતીય ઉત્સવ 2025 નવી દિલ્હીમાં, અને આનું સૂત્ર હતું જો ગામ વધે તો દેશ વધશે. મકર વિલમ જે ઉત્સવ કેરળમાં, ફ્લેમિંગો ફેસ્ટિવલ આંધ્રપ્રદેશમાં, જ્ઞાન નગાઈ ફેસ્ટિવલ મણિપુરમાં, અને જેલિયાંગો સમુદાય દ્વારા 5 દિવસીય ઉજવવામાં આવતો તહેવાર છે. જ્યારે થોડાક સમુદાયના ઉત્સવો જોઈ લઈએ તો વંગાલા ઉત્સવ એ જે મેઘાલયમાં આવેલી એક જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. લોસંગ તહેવાર જે મોનોપા જનજાતિ દ્વારા અરુણાચલ પ્રદેશમાં યોજાય છે. મોઘા વેતા ઉત્સવ જે ટોડા જનજાતિ દ્વારા તમિલનાડુમાં યોજાય છે. લોંગટે ફેસ્ટિવલ ન્યાસી જનજાતિ દ્વારા અરુણાચલ પ્રદેશમાં યોજાય છે. અને આ લિંગલાઈ ફેસ્ટિવલ આસામમાં યોજાય છે મિસિંગ જનજાતિ દ્વારા. તો યાદ રાખવા આવા સમુદાય વ્યાસ તહેવારો પણ. ત્યારબાદ માઉન્ટ ડુંકો ફાટ્યો છે, તો કયા દેશમાં આવેલો આ એક જ્વાળામુખી છે? તો ઓસ્ટ્રેલિયામાં તો એ કોઈ જ્વાળામુખી જ નથી, તો આ ઇન્ડોનેશિયાનો છે. તો એક ઓપ્શન તો આમ જ નીકળી જાય તમારે. ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક માઉન્ટ ડુંકોન 20 ફેબ્રુઆરી 2024ના રોજ ફાટી નીકળ્યો, જેના કારણે હવામાં 2000 મીટર સુધી રાખનો વિશાળ વાદળ ફેલાયો. ઉત્તમ માલુકુ પ્રાંત હરલમેટ ટાપુ પર આવેલો છે આ, તો એ યાદ રાખવું ઇન્ડોનેશિયામાં છે. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જકાર્તા છે, અને નવું બનાવી રહ્યા છે નુસંતારા જે બોર્નિયો ટાપુ પર છે. ચલણ તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે. પૂર્વ એટલે કે પ્રમુખ જે પ્રબોધ સુબિયાન્તો છે. અને આજ આપણા સીબગેસ હતા પ્રજાસત્તાક દિવસના, તો યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ બીઓબી ઇન્ટર ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું ચેરમેન બન્યું છે? તો આ ચેરમેન ભારતે મળ્યું છે. આની અગાઉ તો કે બાંગ્લાદેશ પાસેથી ભારતે આ અધ્યક્ષતા પદ આપ્યું છે. તો ભારત પ્રાદેશિક બંગાળની ખાડીમાં છે એટલે બીઓબી ઓર્ગેનાઇઝેશનમાં કાર્યક્રમ આંતર સરકાર સંગઠનનું અધ્યક્ષ બન્યું છે. અને માલદીવ માલે ખાતે બંગાળની ખાડીમાં કાર્યક્રમની આંતરિક સરકારના સંગઠનની જે 13મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભારતે બાંગ્લાદેશ પાસેથી અધ્યક્ષતા પદ સંભાળ્યું છે આ બીઓબીનું, તો યાદ રાખવું. અને જે બંગાળની ખાડી કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સરકારની જે ગઠનની બેઠક 20 થી 22 ફેબ્રુઆરી 2025 દરમિયાન માલદીવમાં યોજાઈ હતી માલે ખાતે, કારણ કે માલદીવનું કેપિટલ માલે જ છે અને ત્યાં જ યોજાઈ હતી. તો આ જોઈ લઈએ બંગાળની ખાડી કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થાની વાત કરીએ, જેની રચના 2003માં થઈ હતી. સભ્ય દેશો તો કે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ વગેરે છે. મુખ્ય મથક ચેન્નાઈ તમિલનાડુમાં છે, તો એ પણ યાદ રાખવું. જે બંગાળની ખાડી પ્રાદેશિક સરહદમાં આવેલું છે. દેશોની પ્રાદેશિક મત્સ્ય ઉદ્યોગ સલાહકાર સંસ્થા છે, અને નાના માછલીઓનું જે જીવન ધોરણ સુધારવાના સભ્ય દેશોને મદદ કરે છે, વગેરે વગેરે. બંગાળની ખાડીનું ધ્યાન રાખે છે આ સંસ્થા, તો યાદ રાખવી. અને આનું પદ ભારત પાસે છે. તો મોસ્ટ આઈએમપી જે ઇવેન્ટો બને એ બધી જ જોશું. ત્યારબાદ આવી જ થોડીક ઇવેન્ટો જોઈ લઈએ ભારતમાં લગતી. તો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી બહાર નીકળનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બન્યો હતો પનામા. પ્રથમ વૈશ્વિક ન્યાય, શાંતિ અને પ્રેસ સમિટ 2025 યુએઈ ખાતે યોજાઈ હતી, વન પ્લેન્ટ વન વોઇસ થીમ સાથે. તોન્ચોંગો ગ્લેલ જે સાઉથ આફ્રિકાના છે, મિસિસ વર્લ્ડ 2025ના ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા હતી. જ્યારે ભારતની પ્રથમ ફેટર સંશોધન સુવિધા શરૂ થઈ હતી હરિયાણા શહેરમાં. ઉત્તર ભારતનું પ્રથમ ગ્રીન S2 પ્લાન્ટ હિમાચલ પ્રદેશના ડંભોરામાં બનાવી રહ્યા છે. અને મહારાષ્ટ્રમાં જે ભારતની પ્રથમ અલ યુનિવર્સિટી એટલે કે EI યુનિવર્સિટી બની રહી છે, તો યાદ રાખવા. બીજા પોઈન્ટો પર ભારતને લગતા. ત્યારબાદ આરબીઆઈના જે ભૂતપૂર્વ ગવર્નર છે, આપણે બધીને ખબર છે, શક્તિકાંત દાસ છે 25મા નંબરના, જે કોના પ્રેસિડેન્ટ સેક્રેટરી 2 નિયુક્ત થયા છે? તો વડાપ્રધાનના પ્રેસિડેન્ટ એટલે કે કોના પ્રેસિડેન્ટ એટલે કે સચિવ બન્યા છે વડાપ્રધાનના, એ પણ બીજા નંબરના, કારણ કે પહેલા નંબરના તો PK મિશ્રા છે. તો આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે મુખ્ય સચિવ બીજા બન્યા છે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. COVID-19 રોગચાળા સહિત ભારતના નાણાકીય જે સંકટને અસરકારક રીતે સંભાળવા માટે જાણીતા છે શક્તિકાંત દાસ, અને દાસના જે વ્યવહારાત્મક આર્થિક સલાહકાર માટે તૈયાર છે. જ્યારે નિમણૂક સરકારના જે આર્થિક નીતિઓ અને નાણાકીય શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકશે, તો યાદ રાખવું. અને વડાપ્રધાનના પહેલાં કોણ છે મુખ્ય સચિવ? તો કે PK મિશ્રા છે, અને હાલ બીજા બન્યા છે શક્તિકાંત દાસ, જે આરબીઆઈના 25મા નંબરના ગવર્નર હતા. હવે તો 26મા નંબરના આવી ગયા સંજય મલ્હોત્રા. તો આ નવી નિયુક્તિ પર યાદ રાખવી આની સાથે જ. ત્યારબાદ આવા જ થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો
એસોસિએશનના મહાસચિવ બન્યા હતા મનીષ સિંઘલ. એસોસિએશનના પ્રમુખ સંજય નાયર છે. બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સેકિયા બન્યા છે. એસએસસીના પ્રમુખ શમ્મી સિલ્વા શ્રીલંકાના છે. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી, જેનું હેડક્વાર્ટર નિઝામાબાદ તેલંગાણામાં છે. ભારતીય પોલીસ ફાઉન્ડેશનના નવા પ્રમુખ એપી સિંહ બન્યા હતા. એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના એથ્લેટિક કમિશનના અધ્યક્ષ એન્જુ બોબી જ્યોર્જ બન્યા હતા. લોંગ જમ્પર છે. એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ અજીત કુમાર મોહંતી બન્યા છે. વી નારાયણ ઇસરોના 11મા નંબરના અધ્યક્ષ અને ઇરોહના સેક્રેટરી જનરલ બન્યા છે સંજીવ રંજન. તો આ માહિતી યાદ રાખવી, જે નિયુક્તિને લગતી 10 જેટલી જોઈ. ત્યારબાદ નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવી દીધો છે? તો 1 વર્ષ લંબાવી દીધો છે. 2026 સુધી કાર્ય કરશે આ ભાઈ. તો કર્મચારી માટે મંત્રાલયના આદેશ મુજબ કેન્દ્રીય નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ એટલે કે સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી દીધો છે. જે છત્તીસગઢ નિવૃત્ત 1987 બેસ આઈએસ અધિકારી સુબ્રમણ્યમ શરૂઆતમાં ફેબ્રુઆરી 2023માં 2 વર્ષના કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યારથી જ આ કાર્યકાળ વધારતા આવ્યા છે. તો યાદ રાખવું, કેબિનેટની નિમણૂક સમિતિ હવે એક વિસ્તૃત મંજૂરી આપશે, જ્યારે સીઈઓ તરીકે તેમનો કાર્યકાળ 24 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવશે. તો ખાસ કરીને આ કાર્યકાળ લંબાવી દીધો છે. તો સીઈઓ કોણ છે? તો કે બીવીઆર સુબ્રમણ્યમ છે નીતિ આયોગના. તો નીતિ આયોગની વાત કરી લઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેનું ફૂલ ફોર્મ થાય છે. આયોજન પંચ 1 જાન્યુઆરી 1915ના સ્થાને આવ્યું હતું આ નીતિ આયોગ. અધ્યક્ષ તો કે પીએમ મોદી, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સુમન કે બેરી છે. વહેલા અરવિંદ પનગડિયા હતા. સીઈઓની વાત કરીએ તો બીવીઆર સુબ્રમણ્યમ છે, જેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી દીધો. અને પહેલાં તો કે અમિતાભ કાંત હતા, કારણ કે એ પહેલાં નીતિ આયોગ કયા નામે જાણીતું હતું? તો કે આયોજન પંચ. અને આયોજન પંચનું કાર્ય શું હોય એ તમને મારે કહેવાની જરૂર નથી, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ 98નું અખિલ ભારતીય મરાઠા સાહિત્ય સંમેલન ક્યાં યોજાયું છે? તો આ નવી દિલ્હી ખાતે યોજાયું. મરાઠા જોઈ અને મુંબઈ કે પુણે કે નાસિકથી કરીને આવતા. તો શુક્રવારે નવી દિલ્હીમાં 98મું જે અખિલ ભારતીય મરાઠા સાહિત્ય સંમેલનની શરૂઆત થઈ, જેમાં પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સંબોધન પણ આપ્યું. જે 1878માં પહેલી આવૃત્તિ અત્યાર સુધી અખિલ ભારતીય મરાઠા સાહિત્ય સંમેલનની યોજાઈ હતી અને ભારતીય 147 વર્ષની સફળતાનું સાક્ષી રહ્યું છે અખિલ ભારતીય મરાઠા સાહિત્ય સંમેલન. તો યાદ રાખવી, 98મી આવૃત્તિ નવી દિલ્હી ખાતે યોજાઈ, મોદીજીએ આનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ આવી થોડીક જે બેઠકો, કોન્ફરન્સો વગેરે જોઈ લઈએ. તો પહેલો ટેકનોલોજી સંવાદ આઈસ બેંગ્લોર ખાતે યોજાયો હતો. હેન્ડલૂમ કોન્ફરન્સ, જેનું નામ મંથન હતું, નવી દિલ્હી ખાતે યોજાયું હતું. રાષ્ટ્રીય આદિજાતિ આરોગ્ય પરિષદ 2025 ગાંધીનગર ગુજરાત ખાતે. બ્રિક્સ યુથ એપ્રિયન્શનશિપ સમિટ ભારતમાં યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. પ્રથમ રોએસ મિડલ ઇસ્ટ કોન્ફરન્સ અબુધાબી યુએઈ ખાતે. 10મો જે સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગોવા ખાતે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ ફાર્માકોપિયાન 15મી આંતરરાષ્ટ્રીય બેઠક ભારતમાં યોજી હતી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી હમણાં 2 દેશો પણ નીકળી ગયા, તો એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. પ્રથમ વૈશ્વિક ન્યાય શક્તિ અને પ્રેમ સમિટ યુએઈ ખાતે. બિમસ્ટેક યુથ સમિટ 2025 ગાંધીનગર ગુજરાત ખાતે. 12મી વિશ્વ જે સરકારી સમિટ 2025 દુબઈ ખાતે. અને 14મી એશિયન સેફ ફિશરિંગ એન્ડ એક્વાયમેન્ટ ફોરમ મિટિંગ ભારતમાં નવી દિલ્હી ખાતે. તો યાદ રાખવી આના સિવાયની બીજી કોન્ફરન્સો પણ. ત્યારબાદ પૂષા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં યોજાયો? તો આ પણ નવી દિલ્હી ખાતે જ યોજાયો છે, તો જોઈ લઈએ. તો કેન્દ્રીય કૃષિ મંત્રી જે આપણા શિવરાજસિંહ ચૌહાણ છે, એને શનિવારે અહીં પૂષા કૃષિ વિજ્ઞાન મેળો જે 2025નો છે એનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અન્ય હિસ્સેદારો નવીનતમ બીજ, જાતો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. આની થીમ તો કે ઉન્નત કૃષિ વિકસિત ભારત સાથે યોજાયો છે આ. અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ICAR અને IAIR દ્વારા આના આયોજન હતો. આ 3 દિવસીય કાર્યક્રમ છે, જેમાં ખેડૂતો સહિત 1 લાખ લોકો ભાગ લે એવી અપેક્ષા સાથે આ યોજાઈ રહ્યો છે. તો યાદ રાખો, પૂષા કૃષિ વિજ્ઞાન મેળો 2025 નવી દિલ્હીમાં યોજાયો છે.
ત્યારબાદ આવા મેળાનું જો મેળાનો ક્વેશ્ચન છે પણ આ સરસામાં હાલ તો એક જ મેળો છે કુંભ મેળો, તો કુંભ મેળાની બધી જ ડિટેલ જોઈ લઈએ અત્યાર સુધી ભણેલા છે એ. બીજા મેળા ક્યારેક સરસા કરી લેવું. તો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન 4 ક્ષેત્રે ભરાય છે. 4 નદીઓ છે જે નદીના કાંઠે ભરાય છે. આ ચારેય સ્થળે દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. અને કુંભ મેળો આયોજન તો કે જ્યોતિષ ગણતરી મુજબ ગુરુની જે ગતિ અનુસાર કરવામાં આવે છે. ગુરુને સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અંદાજિત 12 વર્ષ લાગે છે. તેથી જ આનું આયોજન 12 વર્ષે થાય છે. તો આ જે જ્યોતિષ શાસ્ત્ર યાદ રાખવું. અને અર્ધકુંભ દર 6 વર્ષે ભરાય છે, જે પ્રયાગરાજ અને હરિદ્વાર 2 સ્થળે જ ભરાય છે. દર 144 વર્ષે મહાકુંભ ભરાય અને એ હાલી જ રહ્યો છે પ્રયાગરાજ ખાતે. આ વર્ષે પ્રયાગરાજમાં કુંભ એક મહાકુંભ છે. અને સાંસ્કૃતિકમાં કુંભનો અર્થ તો કે ઘડો થાય છે, કળશ. આપણને ખબર જ છે સમુદ્ર મંથન થયું હતું અને પછી જ્યાં જ્યાં 4 ટીપા પડ્યા ત્યાં કુંભ ભરાય છે. હવે એ કરસો જ્યાં પડ્યો હતો ને ત્યાં એક આપણા ગુજરાતમાં એક મેળો ભરાય છે, આઈ થિંક નામ તો નથી ખ્યાલ, તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કરંટમાં તો કે પ્લાસ્ટિક મુક્ત મહાકુંભ માટે એક અભિયાન શરૂ કર્યું હતું, એક પ્લેટ એક થેલી. કંભવતી FM ચેનલ જે શરૂ કરવામાં આવી હતી, જે કુંભની લાઈવ માહિતી આપશે મેગાહર્ટ્ઝની ફ્રિકવન્સી સાથે. મહાકુંભ વીમો ફોનપે અને ICC લેમાર્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું આવી સ્કીમ. જ્યારે પ્રયાગરાજ મહાકુંભ મેળો ક્ષેત્ર ઉત્તર પ્રદેશનો નવો જિલ્લો જાહેર કરી દીધો હતો, 76મા નંબરનો. યુનેસ્કોએ 2017માં જે કુંભને માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસામાં પણ દરજ્જો આપ્યો હતો. તો ખાસ કરીને આ કરંટના પોઈન્ટો છે, તો આને પણ જોઈને જવા. ત્યારબાદ તાજેતરમાં જ કોણે દોહામાં જે 2025 એશિયન સ્નૂકર ટાઇટલ જીત્યું છે? તો આમાં કોણ હોય? પંકજ અડવાણી છે. અમીન સરકોસને હરાવી અને આ ટાઇટલ પોતે જીત્યું છે. તો ભારતના દિગ્દર્શક ક્યુસ્ટ પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપનો પુરુષનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં ઈરાનના અમીર સ્નોકોટને હરાવી અને એશિયન સ્નૂકર બિલિયન્સ ઇવેન્ટમાં રમતગમત ફોર્મેટમાં પંકજ અડવાણીએ પોતાનો 14મો ખિતાબ જીત્યો છે. તો યાદ રાખવું, 14 કંઈ ઓછા ન કહેવાય. 15થી 21 ફેબ્રુઆરી 2025 દરમિયાન કતારના દોહામાં યોજાઈ હતી. આનું આયોજન તો કે એશિયન જે કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ દ્વારા પુરુષોની રમાઈ હતી, મહિલાની અને પુરુષોની બંનેની રમાઈ હતી. જે બેયનું આયોજન કતાર દોહા ખાતે જ થયું હતું. તો એ પણ જોવું. જ્યારે આમાં વિજેતાની તો વાત કરી નાખી. પંકજ અડવાણીએ 14મી વખત એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. મહિલા વિજેતા તો કે મોંગોલિયાની નારાનતુયા બાયેસાઈ ખાન છે. તો ખાલી મોંગોલિયાની છે એટલું યાદ રાખવું. અને એશિયન કોન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટની વાત કરીએ, જેના દ્વારા આયોજન થયું છે એની રચના 1984માં થઈ હતી. સભ્ય દેશો હાલ 25 છે. મુખ્ય મથક દોહા કતારમાં છે અને ત્યાં જ આયોજન થાય છે. પ્રમુખ તો કે મોહમ્મદ સલેમ અલ નુહાઈમી છે. તો યાદ રાખવું. અને પંકજ અડવાણી ઘણા સરસામાં હતા. હમણાં મુંબઈ ખાતે ઇન્દોર ખાતે એક ટાઇટલ જીત્યું હતું એમણે. કહ્યું તો કે 37મી વખત નેશનલ બિલિયર્સનો ખિતાબ એને જીત્યો હતો, જેનું આયોજન ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે થયું હતું. એ આપણા પંકજ અડવાણીએ જીત્યો હતો. તો એ પોઈન્ટ સાથે યાદ રાખવાનું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કરાવી ના જવું નહીં. ડેઈલી આવી જ માહિતી સાથે મળતા રહીશું આપણે. જય હિન્દ, જય ભારત.